પ્રહલાદનગર વિસ્તારમાં કમર્શિયલ બિલ્ડિંગમાં આગનો મામલો સામે આવ્યો છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે। કમર્શિયલ બિલ્ડિંગ કે જેમાં આગ લાગી છે અને 25 લોકો બિલ્ડિંગની લિફ્ટમાં ફસાયા હોવાની ઘટના સામે આવી। આપણે કહી દઈએ કે ફાયર બ્રિગેડ દ્વારા 25 લોકોનું રેસ્ક્યુ કરી લેવાયું છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં હજુ પણ કેટલાક લોકો જે ફસાયેલા છે તેઓની રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે। પ્રહલાદનગર વિસ્તાર કમર્શિયલ બિલ્ડિંગમાં આગનો મામલો સામે આવ્યો છે। આપણે કહી દઈએ કે આગના કારણે કેટલાક લોકો બિલ્ડિંગની લિફ્ટમાં ફસાયા હતા અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા 25 જેટલા લોકોના રેસ્ક્યુના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની વિગતો છે અને તેમની રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યારે પણ ચાલી રહી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી યુનુસ કાઝી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। યુનુસ, અત્યારે શું સ્થિતિ છે? આગ કાબૂમાં આવી ચૂકી છે ખરા? તમામ લોકો સહી સલામત છે? અંદાજે અડધો પોણો કલાક પહેલાની આ ઘટના છે। પ્રહલાદનગરમાં આવેલી જે કોમર્સ હાઉસ નામનું બિલ્ડિંગ છે તેમાં શોર્ટ સર્કિટને કારણે એસીમાં આગ લાગતા ધુમારાના ગોટે ગોટા પ્રસરી ગયા હતા અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો। નજીકમાં જ ફાયર બ્રિગેડનું સ્ટેશન હોવાને કારણે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને નિયંત્રણમાં લઈ લીધી હતી। પરંતુ 9મા માળે અંદાજે 25 જેટલા લોકો ફસાયેલા હતા તેઓને સલામત રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને ધુમારો વ્યાપક પ્રસરતા ગભરાટનો માહોલ છવાયો હતો। સ્મોક વધારે હોવાને કારણે લોકોને લાગતું હતું કે આગ વધારે ભયાનક છે, પરંતુ તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી જતા આગને કાબૂમાં લઈ લેવાઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમોએ પણ સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને જે 25 જેટલા લોકો હતા તેઓને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડના સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લેવામાં આવેલી છે। ઓકે યુનુસ, તો મહત્વપૂર્ણ જાણકારી પર સંવાદદાતા આપી રહ્યા છે। આગ કાબૂમાં આવી ચૂકી છે, તમામ લોકોનું રેસ્ક્યુ પણ થઈ ગયું હોવાના સમાચાર છે। તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। ત્યારે વધુ એક સમાચાર અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે। જાણકારી મળી રહી છે કે અમદાવાદ